જીવનમાં ખુશીઓની ચાવી આપણા જીવનશૈલીમાં છુપાયેલી હોય છે અને આ જ વાતને સમજાવવા આપણી સાથે છે ભૈરવી શાહ કે તેઓ કેટલા સમયથી લોકોના જીવનમાં બદલાવ લાવી તેમની શારીરિક માનસિક અને તંદુરસ્તી સંતુલન કરવાની હેલ્પ કરી રહ્યા છે. તો ચલો આજે આપણે એમની સાથે વાતો કરીએ. હેલો મેમ. હેલો. પહેલા તો ખૂબ ખૂબ સ્વાગત છે તમારું રેડિયો રાજકોટ પર. મેમ, તમે એઝ અ લાઈફસ્ટાઈલ કોચ તરીકે તમારી જે આ જર્ની સ્ટાર્ટ થઈ છે તો એ કેવી રીતે થઈ છે સ્ટાર્ટ? સૌપ્રથમ તો થેન્ક યુ સો મચ મને અહીંયા મોકો આપવા માટે. આ મારી જર્ની એવી રીતે ચાલુ થઈ કે મેં મારી કરિયરની શરૂઆત એજ્યુકેશનિસ્ટ તરીકે કરી અને એમાં પેરેન્ટ્સ સાથે મળવાનું થાય. છોકરાઓ તોફાન કરે છે, છોકરાઓ ભણતા નથી, મમ્મીઓની ખાસ વધારે કમ્પ્લેન આવે અને એમાં મેં જોયું કે મમ્મી ખાસ કરીને સ્ત્રીઓ એના પોતાના ચિંતામાં અને ખાસ કરીને એના કમિટમેન્ટને કારણે જે એની ચિંતા ઊભી થતી હોય એને કારણે એ લોકોની લાઈફમાં બદલાવ આવે તો ઓટોમેટિક એના બાળકોની લાઈફમાં બદલાવ આવે. એમ આ રીતે મારી જિંદગીમાં ખાસ કરીને મિડ એજ વુમેનને લાઈફ કોચિંગની મારી કરિયરની મેં શરૂઆત કરી. આ રીતે મારી શરૂઆત થઈ કે ખાસ કરીને મમ્મીઓને સપોર્ટ કરવા માટે કે તાકી એના છોકરાઓમાં હેલ્પફુલ થઈ જાય. આપણી લાઈફસ્ટાઈલમાં બહુ મોટો ચેન્જીસ લાવવો હોય તો તેના માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ? લાઈફમાં મોટો બદલાવ માટે ચેન્જીસમાં તો ઘણી વખત આપણે બહુ કારણ વગર ટાઈમ સ્પેન્ડ થતો હોય છે અને આપણને ખબર જ ન હોય. એનું એક ઉદાહરણ કહું તો એક આપણે જસ્ટ વોટ્સઅપ મેસેજ ચેક કરવા બેસી જઈએ અને પછી એક ગ્રુપ, બીજું ગ્રુપ, ત્રીજું ગ્રુપ, આપણને ખ્યાલ નથી રહેતો. બીજી વસ્તુ સેલ્ફ ડિસિપ્લિનનું શેડ્યુલ કે મારે જ મારા છોકરાઓ માટે ને મારા માટે ટાઈમ કાઢવાનો છે. મારા છોકરાઓ માટે થઈને હું મારી હેલ્થને કે મારા ફેમિલી માટે થઈને મારી હેલ્થ, મારી મેન્ટલ વેલબિંગ એનો હું ભોગ આપું છું. તો એના માટે થઈને આઈ શુડ ફર્સ્ટ પ્રાયોરિટાઇઝ માય મેન્ટલ એન્ડ ફિઝિકલ હેલ્થ સો દેટ આઈ કેન સપોર્ટ પીપલ. તો એટલીસ્ટ ફક્ત 10 મિનિટ પણ પોતાની માટે આપણે કાઢી શકીએ, મનગમતા ગીતો ગાઈ શકીએ, મનગમતું છાપું વાંચીએ, જસ્ટ પોતાની જાતનું એનાલિસિસ કરી અને આજે મને શેમાં ખુશી મળી છે. બસ એટલું નાનું વસ્તુ. થોડું બાળકો માટે કમ્પ્લીટલી ક્વોલિટી ટાઈમ આપીએ, હસબન્ડ માટે કે ફેમિલી મેમ્બર માટે ક્વોલિટી ટાઈમ આપીએ, સો દેન વી કેન નર્ચર અવર સેલ્ફ. સો એ હું કહેવા માંગીશ કે એ રીતે ટાઈમ કાઢી શકાય. આજકાલના જે આ ઝડપી યુગ છે એમાં સમય ને તંદુરસ્તી વચ્ચે કેવી રીતે સંતુલન રાખવું જોઈએ? હા, ઝડપી વસ્તુમાં આપણે દરેક વસ્તુ ફાસ્ટ કરવા માંગીએ છીએ. જલ્દી ટ્રેન પકડવાની છે, જલ્દી ઓફિસ જવાનું છે અથવા તો જલ્દી છોકરાઓની બસ આવે છે કે રિક્ષા આવે છે. પણ એ વખતે મારી માનસિક અને શારીરિક ક્ષમતાને મારે મેચ કરવા માટે થઈને સૌથી પહેલાં તો થોડું પ્રી પ્લાન, આગલા દિવસથી શિડ્યુલ થોડું પ્રી પ્લાન કર્યું હોય. આપણે બધા પાસે 24 કલાક છે તો ફક્ત 15 મિનિટ અથવા અડધો કલાક વહેલા ઉઠી શકીએ છીએ તો ઓટોમેટિક બધું સેટ થઈ જાય છે. એટલે સૌથી વસ્તુ તો પ્રાયોરિટી કોને આપવી. ઘણી વખત આપણે પ્રાયોરિટી નથી આપી શકતા એટલા માટે એટલું બધું હેફેઝાડ થઈ જાય કે બધે દોડાદોડી થઈ જાય ને આપણને એમ લાગે કે આપણે બહુ ફાસ્ટ જિંદગીમાં જીવીએ છીએ અને આપણને ટાઈમ જ નથી મળતો. કેન યુ સજેસ્ટ સમ સિમ્પલ હેબિટ્સ સો ધેટ લોકો એમના લાઈફસ્ટાઈલને ઇમ્પ્રૂવ કરી શકે? વેરી સિમ્પલ હેબિટ કે સવારે ઉઠવાનો ને સૂવાનો ટાઈમ અને જમવાનો ટાઈમ એ ફિક્સ કરવાનો. ઓકે. આજે હું 5 વાગે ઉઠું ને કાલે હું 8 વાગે ઉઠું તો એ પછી લાઈફમાં મિસમેચ થઈ જાય. ઇફ 6 વાગે 7 વાગે વોટ એવર ટાઈમ યુ ડિસાઇડ, ઉઠવાનો ટાઈમ, સૂવાનો ટાઈમ એ તમે ફિક્સ રાખો. અને જમવાનો ટાઈમ, જમવાના ટાઈમમાં ફર્સ્ટ 40 યર્સ કે 45 યર્સ સુધી ખબર નથી પડતી. કોઈ વખત 12 વાગે જમે, કોઈ વાર 2 વાગે જમાય, કોઈ વાર 3:30 વાગે જમાય અને પૂરું મેટાબોલિઝમ સિસ્ટમ આખી ડિસ્ટર્બ કરી દે અને એની ઓવરઓલ ઇફેક્ટ હેલ્થ ઉપર એટલે ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ ઉપર પડતી હોય છે. એટલે જો આ સિમ્પલ હેબિટ જો ફિક્સ રાખવામાં આવે
અને સિમ્પલ વસ્તુ, જે વસ્તુ જ્યાં લે ત્યાં મૂકી દેવાની. ઓકે, કે લાઈટ જાય તો એ વસ્તુ ત્યાંથી જ તમને મળશે. આ 3 બહુ સિમ્પલ છે પણ બહુ અઘરી વસ્તુ છે. જો એ કરી શકીએ તો લાઈફ ઇઝ ઇઝી. સોરીમાં કે જે તમે અમારી સાથે શેર કરવા માંગતા હોય. એટલે મમ્મી જ મારી પાસે આવેલી હતી અને એનો સૌથી મોટો પ્રોબ્લેમ હતો કે છોકરાઓ સાંભળતા નથી. છોકરાઓ સાંભળતા નથી, ભણતા નથી, મારે બહુ કચકચ કરવી પડે છે. અને એ બેનમાં બહુ જ ટેલેન્ટ હતી, પરંતુ એના ઘરનું મેનેજમેન્ટ કરવામાં એને બહુ જ ટાઈમ જતો હતો. એટલે એમ કહે ને કે હું બહુ જ પ્રોબ્લેમથી ઘેરાયેલી છું. મારી જિંદગીમાં જે કંઈ પ્રોબ્લેમ છે એવા કોઈ પાસે પ્રોબ્લેમ નથી. અને પોતાની લાઈફને મેનેજ કરતા કરતા છોકરાઓ એવા સ્ટેજ ઉપર આવ્યા કે સેલ્ફ ડિસિપ્લિન થયા. સિમ્પલ ટેકનિક છે કે આપણે છોકરાઓની પાછળ લાગીએ, એની બદલે સિમ્પલ 3 વસ્તુ કે હું તને એક વખત કહીશ, 2 વખત કહીશ, 3જી વખત નહીં કહું. ધેન યુ હેવ ટુ ફેસ ધ કોન્સિક્વન્સીસ. એ 6-7 મહિનાની અંદર છોકરાઓનું લાઈફ સેટલ થઈ ગઈ, એટલે એનું સ્ટડી સેટલ થયું. અને એને એવું હતું કે જે કંઈ મારા સાસરામાં કે મારા હસબન્ડથી મને પ્રોબ્લેમ છે એવા લાઈફમાં કોઈના પ્રોબ્લેમ નથી. હું મારી જિંદગીમાં કંઈ જ કરી શકતી નથી. અને એમાંથી એને એની ફેશન ડિઝાઇનિંગનો બિઝનેસ ચાલુ કર્યો. સ્ટાર્ટ કર્યું સ્મોલ લેવલથી અને અત્યારે એનું બહુ જ મોટા પાયે એનું બુટીક છે. અને શી ઇઝ ટ્રેનિંગ એટલીસ્ટ 4 લેડીઝ એવરી યર અને સપોર્ટ હર ટુ ક્રિએટ ધેર ઓન વેન્ચર. તો ફક્ત પોતાના જ પ્રોબ્લેમમાં જો એ ગુથાઈ રહ્યું હોત તો આવી રીતે આગળ આવીને બીજા લોકોની લાઈફમાં સપોર્ટ ના કરતા. મેમ, તમે જેમ કીધું એમ કે આપણી જે લાઈફસ્ટાઈલને સેટ રાખવા માટે ફૂડ અને સ્લીપ એ બંને બહુ જ નેસેસરી છે. જેમ તમે કીધું એમ ફિક્સ ટાઈમ જ હોવા જોઈએ. તો એ કેટલા હદ સુધી ઇમ્પેક્ટ કરે છે આપણી લાઈફસ્ટાઈલ પર? હું કહીશ કે સૌથી મોટો ફાળો તો આપણે કહેવાય છે કે આહાર વિહાર અને નિંદ્રા. જેટલી વધારો એટલી વધે, જેટલી ઘટાડો એટલી ઘટે. તો એને વધારવાની પણ નથી કે ઘટાડવાની પણ નથી, પણ ફક્ત એને બેલેન્સ કરવાની છે. દરેક વ્યક્તિની ઊંઘની અને આહારની જરૂરિયાત અલગ હોય. કે મને 5 રોટલી જોતી હોય પણ તમને 2 જ રોટલીમાં કે 3 રોટલીમાં તમારું પેટ ભરાઈ જાય. મને 8 કલાકની ઊંઘ જોતી હોય પણ કદાચ એવું બને કે તમે 6 કલાકમાં પણ તમે સવારે ફ્રેશ ઉઠી જાઓ. એટલે સૌથી પહેલા તો દરેક વ્યક્તિએ પોતાની તાસીર શું છે, મારા શરીરની શું રિક્વાયરમેન્ટ છે. આપણે આપણા શરીરને સાંભળતા જ નથી હોતા. એ જ્યારે આપણે આપણા શરીર સાથે થોડો વખત આપણી જાત સાથે રહીએ તો આપણે આપણા શરીરને સાંભળીએ આપણી શું જરૂરિયાત છે અને એ રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે જો જેમાં બદલાવ લાવીએ તો ઓટોમેટિકલી ઊંઘ અને ખાનપાનથી આપણા વિચારો, આપણા મનની શાંતિ એ બધું એકસાથે ઇન્ટરલિંક છે. એટલે ખાસ કરીને મારા કામ દ્વારા આમ જોઈએ તો મન, બુદ્ધિ, આત્મા એ ત્રણેયનો જો સાતત્ય હોય, એકબીજાના આપણે કહીએ કે એકબીજા સાથે એ કોપઅપ થતા હોય. ઘણી વખત મન કંઈક કહેતું હોય, બુદ્ધિ કંઈક કહેતી હોય, આત્માને તો આપણે અવગણી જ લેતા હોય છે. અને આની સાથે ધીરે ધીરે અંતકરણ પણ આપણને જવાબ આપતો હોય છે આ વખતે. અને એ જ સૌથી મોટો ગાઈડિંગ પોઈન્ટ છે. આજકાલ સોશિયલ મીડિયા અને ટેકનોલોજીનો બહુ ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તો તેની શું ઇમ્પેક્ટ પડે છે આપણી લાઈફસ્ટાઈલ પર? આપણી લાઈફસ્ટાઈલ ઉપર 2 ઇમ્પેક્ટ પડે છે. એક જોવા જઈએ તો સોશિયલ મીડિયા જે માર્કેટિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે કહીએ કે તમે શું કરો છો એ સોશિયલ મીડિયાથી ખબર પડે છે, લોકોને તમે જણાવો. પણ સોશિયલ મીડિયાનો એક બીજો ગેરફાયદો કહીએ કે એની નેગેટિવ પોઈન્ટ કહીએ તો સોશિયલ મીડિયામાં જે આવે છે દરેક વસ્તુ એ બધી જ સાચી જ હોય એવું નથી હોતું. એટલે ઘણી વખત મારા સર્કલમાં કે હું જે વ્યક્તિને આદર્શ માનું છું એની કાર કેવી છે, એના કપડાં કેવા છે, એની બ્રાન્ડ કઈ બ્રાન્ડના કપડાં પહેરે છે, અને ઇફ આઈ વોન્ટ ટુ ફોલો ધેટ અને મારી ફાઇનાન્શિયલ કન્ડિશન એ નથી તો એ વખતે જે મારી મેન્ટલ હેલ્થ ઉપર અસર થાય
એટલે મારું જ્યારે ઉદાહરણ આપતી વખતે હું મારું શબ્દ વાપરતી હોઉં છું yes. વધારે કોઈના પર કહેવા કરતા. અથવા તો કોઈ એવું કીધું હોય કે અરે અમે તો અહીંયા ફરવા ગયા હતા, અમે સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા, અમે અહીંયા ગયા હતા, તો એ વખતે ઘણા લોકોને, ઘણા યંગસ્ટરને એક ખોટો જે માનસિક તણાવ થાય છે કે અરે મારી પાસે સારી કાર નથી, હું વેકેશનમાં મારા ફેમિલીને લઈ જઈ શકતો નથી કે લઈ જઈ શકતી નથી. એ જે મેન્ટલ હેલ્થને ઇફેક્ટ કરે છે અને ડિપ્રેશન લાવે છે, એ બહુ જ ખોટું, એ બહુ જ ખરાબ ભયસ્થાન સોશિયલ મીડિયાને કારણે છે. પણ જો સોશિયલ મીડિયાનો આપણે પોઝિટિવ ઉપયોગ કરીએ કે આપણે કઈ સાહિત્યની નવી કવિતાની છે, કોઈ ઘણાને ફોટોગ્રાફીનો શોખ હોય છે, એને એના ફોટોગ્રાફી ના ફોટા મૂકતા હોય છે, ઘણા પોતાના બિઝનેસ અંગે માહિતી આપતા હોય છે સિમ્પલ લેંગ્વેજમાં. તો એ રીતે સોશિયલ મીડિયા ખરેખર ઉપયોગી પણ છે, પણ જ્યારે આપણા મનનો એક કંટ્રોલ લઈ લઈએ અને આપણને ડિપ્રેશનમાં લઈ જાય એટલી હદે જ્યારે આપણે સોશિયલ મીડિયા વાપરીએ તો એ ખરેખર નુકસાનકારક છે. રાજકોટના લોકોને શું મેસેજ આપવા માંગશો? બસ ખુશ રહો, મસ્ત રહો અને મનથી આનંદમાં રહો. મન છે, મન જીતશો તો બધું આખી દુનિયા જીતી લેશો. થેન્ક યુ મેમ. ભાઈ છે ને કે નારી વિચારે તો શું નથી કરી શકતી. હેલો, ધીસ ઇઝ મી આરજે ચાંદની અને આજે આપણી સાથે આવા જ વિચારો સાથે આપણી સાથે છે હિનાબેન કોથારી. તો ચલો આજે આપણે એમની સાથે વાતો કરીએ. હેલો મેમ, પહેલા તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે રેડિયો રાજકોટ પર. થેન્ક યુ સો મચ. મેમ, અત્યારે તમે એઝ અ કહેવાય ને વર્કિંગ વુમન છો, યા તો કહી શકીએ કે બિઝનેસ વુમન. ઘણીવાર આપણે એવો શબ્દ સાંભળ્યા હોય કે બિઝનેસમેન છે, કે આ બહુ મોટા બિઝનેસમેન છે, પણ જ્યારે બિઝનેસ વુમન નામ સાંભળવા મળે ને ત્યારે મને આમ બહુ સંતોષ મળે. તો તમે તેના પર શું કહી શકશો? હાજી, હું એકચ્યુઅલી બાય બોર્ન બિઝનેસ વુમન છું. એટલે મારો બોર્ન થયો ત્યારથી જ મારા મમ્મીએ બિઝનેસ સ્ટાર્ટ કરેલો અમારા ઘરેથી, કાપડનો બિઝનેસ. અને એની બહુ સ્ટ્રગલિંગ લાઈફ જોઈને અમે લોકો બી એ રીતે સ્ટ્રગલ કરવા યુઝ ટુ થઈ ગયા જોવા માટે એ રીતે. અને પછી જ્યારે ખરેખર મધર બહુ નાની એજમાં અમને છોડીને જતા રહ્યા, મતલબ કે સ્વર્ગસ્થ થઈ ગયા, ત્યાર પછીથી અમે લોકો બિઝનેસ સંભાળતા હતા. અમારી ઘરે જ કાપડનો બિઝનેસ હતો. અને જ્યારે પણ મેરેજ પછી જ્યારે જરૂર પડી ફરી પાછી આર્થિક ઉપાર્જનની, બાળકોના ખર્ચ માટેની, ફેમિલી ચલાવવા માટેની, ત્યારે ફરી પાછો એ જ કાપડની લાઈન લઈને મેં બિઝનેસ શરૂ કરેલો ઘરેથી. ત્યાર પછીથી આર્ટિફિશિયલ જ્વેલરી કરેલી. અને ત્યાર પછી હવે જ્યારે આ મોબાઈલનો યુગ છે ત્યારે ઓનલાઈન બિઝનેસ કર્યો. અને વચ્ચે 3-4 વર્ષ બ્રેક લઈને હવે ફરી પાછું બિઝનેસ લાઈનમાં એક નવો જ કન્સેપ્ટ લઈને આવેલી છે. તો અત્યારે તમારો જે બિઝનેસનો કોન્સેપ્ટ છે એ અમને થોડુંક આમ ડિસ્ક્રિપ્શન આપો ને. હાજી, અત્યારે મારી એજ 60+ છે. હવે જનરલી અત્યારે બધા લેડીઝ ને એક તો ફિઝિકલી નાના મોટા પ્રોબ્લેમ હોય, નાના મોટા ઇસ્યુ હોય, હેલ્થ ઇસ્યુ, અને બીજું કે ધર્મ તરફ વળવાની એક ઉંમર હોય. હવે મારું એવું છે કે હું બિઝનેસ ફેમિલીથી છું તો મને ધર્મ પ્રત્યે એટલી બધી રુચિ નથી કે હું રોજ ઉપાસ રહી જાઉં. અમે જૈન છીએ તો અને કરું, પણ મને થયું કે હું ધર્મ જે રીતે પણ કરી શકું. તો અત્યારે હું જે બધા લોકોના ઘરમાં મેઇન પ્રોબ્લેમ હોય છે કે દરેકના હોમ કેર પ્રોડક્ટ દરેકને જોઈતી હોય છે. અને મેઇન પ્રોબ્લેમ હોય છે બધાને વંદા, કીડી, ગરોળી, ઉંદર એ ટાઈપનો હોય છે. એના માટે હું મારી જાતે એવી પ્રોડક્ટ બનાવું છું કે જેમાં કોઈ પણ જીવની હિંસા નથી થતી. અને અહિંસા નામથી હું બ્રાન્ડ ચલાવું છું. અને અત્યારે મારો મોટો એ જ છે કે દરેક લોકો સુધી આ પ્રોડક્ટ પહોંચે અને લોકો એને વાપરી અને જુએ. અને મારી ગેરંટી હોય છે દરેક પ્રોડક્ટમાં કે આ વસ્તુ અમારી યુઝ કરવાથી તમારા ઘરમાંથી જે તમને તકલીફ કરે છે જીવો એ જતા બી રહેશે અને મરશે બી નહીં. એટલે એ રીતે અત્યારે હું મારું બિઝનેસ ડેવલપ કરું છું. અત્યારે એક્ઝેક્ટલી તમે કઈ કઈ પ્રોડક્ટ યુઝ કરવા માટે કેવો છો, બધાને પ્રેરિત કરો છો? હાજી, જે ઘરમાં બધાને અત્યારે પ્રોબ્લેમ છે કે લેટ નાઇટ આપણે કિચનમાં આવીએ ત્યારે બધાને ઝીણી ઝીણી બંદીઓ દરેકના ઘરમાં હોય છે. તો એના માટે અમે બગ આઉટ કરીને એક ટેબ્લેટ બનાવીએ છીએ. અને બહુ રિઝનેબલ પ્રાઇસથી, ઓલમોસ્ટ નો પ્રોફિટની પ્રાઇસથી હું વેચું છું અત્યારે.
એ ટેબ્લેટ ઘરમાં મૂકી દે એટલે 2 થી 3 દિવસમાં, કિચનમાં સ્ટોરેજમાં મૂકી દે એટલે 2 થી 3 દિવસમાં દરેક ઝીણી બંદી જતી રહેશે, એક પણ મરશે નહીં. એ જ રીતે અમે કીડી માટે જે બધાને પ્રોબ્લેમ હોય છે એના માટે એક પેસ્ટ એન્ડ રિમૂવ કરીને પેસ્ટ કરીએ છીએ. ઓકે. એ પેસ્ટ અપ્લાય કરવાની હોય છે અને કીડીઓ બધી જતી રહે છે, એક પણ મરતી નથી. એ જ રીતે હું બનાવું છું બીજું ગ્રેન, જે આપણે વર્ષોથી દાદી નાનીના સમયથી થેપલી બનાવતા હતા અનાજ કઠોળ માટે, એ બનાવું છું. અને એ બી અનાજ કઠોળમાં જીવડા મટકા થઈ ગયા હોય ધનેડા તો જતા રહે છે, નીકળી જાય છે અને ફરી પાછા લાંબો સમય સુધી કંઈ થતા નથી. ચોખા માટે અલગ, ઘઉં માટે અલગ, એ રીતે દરેક પ્રોડક્ટ બનાવું છું. એ સિવાય આપણે જે બંધ પલંગો, બોક્સ, ખાના માળિયા રહેતા હોય એના માટે એક એર ફ્રેશનર ટેબ્લેટ છે જે ડિફ્યુઝ નથી થતી, પણ એ મૂકી દેવાથી આપણે જે ફિનાઇલને જ્યાં યુઝ કરતા હોય ટેબ્લેટ એની બદલે આ મૂકવાથી લોંગ ટાઈમ ફ્રેશ એર રહે છે અને જે બદબુ, દુર્ગંધ, જીવ જંતુ ફેલાવાનો પ્રશ્ન રહે છે ભેજવાળી જગ્યામાં એ નથી ફેલાતા. એ રીતે ક્લિનિંગ ને રિલેટેડ બી એસિડ ને આપણે ન વાપરીએ, બ્લીચિંગ, તો ક્લિનિંગ રિલેટેડ બી અમારા 2 પ્રોડક્ટ છે, ઓલ ક્લીન અને ઓલ ક્લીન પ્રો કરીને છે. પછી ફ્લોર ક્લિનિંગ, આપણે જે સફાઈ માટેનું જે આપણે પાણી વાપરતા હોય એમાં બી આપણે કપૂર અને એ ટાઈપના બધા દ્રવ્યોનું મિશ્રિત પાણી વાપરીએ એટલે અમારી પ્રોડક્ટ છે. તો આપણી ફ્લોર ક્લીન બી રહે, જીવજંતુ મરે બી નહીં અને આપણે જે પ્રોટેક્શન જોઈએ છે એ થઈ શકે. એ સિવાય લિક્વિડ બામ બનાવું છું જે અત્યારે વિન્ટરમાં બાળકો માટે ખૂબ યુઝફુલ છે, વડીલો માટે બી છે અને બાળકો માટે બી છે. એમાં બી બધી નેચરલ ઓઇલ્સ, એસેન્શિયલ ઓઇલ યુઝ કરીને બનાવું છું કે બાળક શરદી, ખાંસી, કફથી દૂર રહે, પ્રોટેક્ટેડ રહે અને ઠંડીથી. એ રીતે. મેડમ, તો તમે આજે આખો બિઝનેસ સિંગલ હેન્ડેડ જ કરો છો કે બીજું કોઈ તમને સપોર્ટ કરે છે? ના, હું બધી વસ્તુ જાતે જ બનાવું છું. ક્યારેક રેર બહુ મોટા બલ્કમાં ઓર્ડર હોય અને મારે બનાવવાની હોય તો મારા ઘરે જે લોકો આવતા હોય હેલ્પિંગ હેન્ડ અમારા, એ લોકોની હેલ્પ લઉં છું. બાકી બધું હું જાતે કરું છું અને બનાવું છું બી જાતે. એની ડ્રાઇંગ પ્રોસેસ, એનું પેકેજિંગ, એનું લેબલિંગ બધું હું જાતે જ કરું છું અને ઈશ્વર કૃપા છે કે કરી શકાય છે. મેમ, રાજકોટની લેડીઝને શું મેસેજ આપવા માંગશો તમે? હાજી, હું બોર્ન એન્ડ બ્રોટ અપ બધું રાજકોટથી જ છું, વર્ષોથી રાજકોટમાં રહું છું. હું રાજકોટ સહિત દરેક સ્ત્રી શક્તિને મેસેજ આપવા માંગુ છું કે આપણે નારી શક્તિ કહેવાય છીએ. શું કામે? કેમ પુરુષ કોઈ શક્તિ એની સાથે નથી લાગતું? કારણ કે આપણામાં એ શક્તિ રહેલી છે કે કોઈ પણ સિચ્યુએશન હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય તો આપણે ટેકલ કરી શકીએ અને ક્યારેય પણ હિંમત નહીં હારવાની. હિંમત નહીં હારો તો દરેક વસ્તુના રસ્તા છે જ, પણ જો તમે તરત ગીવ અપ કરી દેશો તો શેનાય રસ્તા નહીં મળે. એટલે દરેક વસ્તુના હિંમત રાખવાની હંમેશા હંમેશા હંમેશા. મેં પોતે લાઈફમાં ઘણી વખત સુસાઇડની વિચાર કરેલો છે, એટેમ્પ બી કરેલો છે, પણ અત્યારે હું જીવું છું અને ફરી પાછી બીજા લોકોને પ્રેરણા આપું છું. એટલે દરેક બહેનોને મારી ખાસ રિક્વેસ્ટ છે કે ક્યારેય હિંમત નહીં હારતા.